જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.11. અશોચ્યાન અન્વશોચ ત્વમ પ્રદા તમ પ્રજ્ઞાવાદાન ચ ભાષસે ગતાસુન અગતાસુન ચન અનુશોચ્યતિ પંડિતા. ભગવાન હવે બોલે છે કે હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે, અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે અને જેમના પ્રાણ નથી ગયા તેમના માટે પણ જ્ઞાનીજનો શોક નથી કરતા. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે તું અત્યાર સુધી જ્ઞાની જેવી વાતો કરતો હતો, તે બધા તર્ક લડાવ્યા, શોક વ્યક્ત કર્યો, પણ જો તું આત્માની દ્રષ્ટિએ જુએ તો એનર્જી કન્ઝર્વેશનના લો મુજબ એનર્જીનો નાશ નથી થતો, એનર્જી ઉત્પન્ન નથી થતી, એનર્જી એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં રૂપાંતરિત થાય છે. એવી જ રીતે આત્મા ક્યારેય મરતી નથી. તો તું આ શરીરના મોહમાં કેમ પડે છે? અહીંયા મારા માટે એવું શીખવા જેવું છે કે જ્યારે પણ વિપત્તિ આવે, જ્યારે કોઈનો વિયોગ થાય, કોઈ સ્વજનનું મૃત્યુ થાય, ત્યારે હું કેમ વ્યાકુળ થઈ જાઉં છું?